રાજન હા બા કહું છું આ ઘરમાં ત્રણ વહુ છે એકે એ બા મહારાણી હું કહું છું કે આ પાડોશીન બાઈ ઓળખી ગયો હા સાંભળ તો ખરી હા બા આ ઘરમાં કહું છું ત્રણ વહુ છે એકે મહારાણી દેખાતી નથી આ હાસી વાત છે બા હવે જો આપણે ત્રણ દીકરાની વહુ ઘરે હોવા છતાં હજી આ ઉંમરે તમારે કામ કરવું પડે નક્કી તમે આ બાયુને સૂટ આપી દીધી છે છૂટ તો કાઈ નથી આપી ઊભી લાકડીએ મારું પણ વહુ એવું ભટકાણ્યું છે ને કામા કૂટ્યું બસ હરવું ફરવું અને કપડા હારા પહેરવા અત્યારની બાયું કોઈને કામ જ નથી હાસી વાત છે બા પણ તમે થોડોક દારો દફારો રાખતા રહ્યો એટલે તો મને એમ થાય કે લે બાને અહીંયા આટો એક મારતી આવું તારે આવવાનું તે એટલે તો બા હું આ જો એમ નહીં હારેથી આ હળી મેકીન પિયરમાં આવી તું આવી ને એટલે મારે ઘરનો અડધો ભાર હળવો થઈ જાય હાસુ માન હાસી વાત છે બા ભગવાનને બધાને તારી જેવી દીકરીઓ દે હા પણ બા હું એમ કહું છું કે મને તમારી ઉપાધિ થાય ને એટલે અને બા બીજી તમને કઈ આ ખબર દીકરી મળવા આવે એટલે અમારા ઘરમાં હોળી હળગે બીજું કઈ નથી હે બા હાવ કહું છું હું દીકરીના જ નકરા વખાણ કર્યા કોક દીક વહુના વખાણ કર્યા હોત એમ તો? નહીં વહુના વખાણ કર્યા જેવું હોય તો કરાય વખાણ હવે એ કઈ વહુને આવીને દીકરી થઈને રહેવાય આવતા વેત વહુ નો હા થવાય ઈ ત્યાંથી વખાણ હાસી વાત છે બા એટલે તો એ અમે તો દીકરીઓ થઈને જ રહ્યો થયો પણ તમને રાખતા ન આવડ્યું ના ના અને જે હોય તે દીકરીના જ ઉપરાણા લઈ લઈને તે ફરે. દીકરીનો માં નો ઉપાડો તો કોણ લે હે બા એમ નહીં હજી તો આવી અને ઉમરામાં બેઠી ત્યાં જીભડો ચાલુ કરી દીધો હાચી વાત આમાં છે. કેમ વખાણ કરવા હાચી કેમ વાત છે, વખાણ બા. કરવા? તોય તમારો હાથ જો ઊંચો છો ને કરશો, અમાર હળવો. હાહુ ઊભી લાકડીઓ મારે સમજો તે ન્યા એને ખબર છે મેં બહુ માર ખાધા ઈ માર ફઈજી હાઉ છે ને પૂછ ઊભી લાકડીએ માર હાહુ મારતા બરાબર છે એ બા. આ માર કરિયાવરનો તાંહડો તોડી નાખ્યો હવે કઈ માર બાપા કરિયાવર હવે પાછો નહીં દે પણ એમ એક નહીં. વાર જ દે દીધું હું ન્યા તમાર બાપે હા એમ તઈ જો આ બે બીજું આવ્યું જો તો શું માં દીકરીઓને આખા ગામની પંચાયત આખા ગામની પંચાયત હે બા હાવ હું એમ કહું છું કે હું આ વખતે દિવાળી કરવા આવી છું પણ હોળી કરીને જઈશ હો ના ના તમ તારે હામી દિવાળી સુધી રોકાય ના, રોકાય એના બાપનું છે તમે હા, એ તો અમને ખબર એના બાપનું ઘર છે ના રે ભલે ના, ને રોકાય એમ નહીં બા હવે તો હોળી કરીને નહીં પણ આવતા વર્ષે ભાઈના લગન છે ને લગન કરીને જાવું છે. અને એ નકરે ન્યા તું- હારિયામ કામ કરવું પડે એટલે થાય ને પડ્યા રીવા નકરે તું રોકાશ કાંઈ જાજુ હે ના રે ના બા મારે ક્યાં રોકાવા મળે તમાર જમાઈ ક્યાં રોકા દે? એમ કે માંડ જા મહિના 28 દી રોકા હવે ઈ તો કઈ આને રોકાણ કશું ઓછું કહેવાય બા. લાગે. એમ નહીં તમે એમ કહો છો કે હાહરામ કામ કરવું પડે એટલે નથી રહેતું એમ હે? નથી કહેતી. હે? એ મારી દીકરી જેટલું તમારા હાહરવેલમાં કુટુંબ નથી મારી સાચી વાત છોકરીને છે, બા. કેવડું ઘરમાં માણા હાચું માનો અમાર ઘરમાં ન્યા માણા શું છે ખાલી 60 જણાનું કુટુંબ આને તો કેવડું કુટુંબ 3 જણાનું કુટુંબ એકલી કામમાં ચોગીને પાછી વળે તો બા તઈ નણંદબા. એટલે તો આનંદ રે છે કામ કરવું પડે એટલે એ આનંદ બા રહે. એ નણંદબા હે બા હું એમ કહું છું કે આ રહોડામાંથી અવાજ આવે છે રહોડા? નક્કી સગુણા બા બોલાવતા લાગે છે એમ કે છે નણંદ બા ક્યાં ગયા એ બા તિરુપતિ જા ટકો કરાવા એમ નહીં જાય બા હજી તો બા કઈક ના દાડા એમ થાય ઘર મૂકીને ક્યાંય જાય નહીં તમારે એમ કે સાવીન જોડો હાથમાં આવે પણ હરમાન એ તો અમને તમારા પહેલેથી ના રે ખબર ના છે. બા હો હમણે એટક એ પહેલેથી ખબર સાવીન જોડો હાથમાં દેવાના જ બા. નથી. ઊભી રહે તો બા તમે દેખાડો ક્રોમાં બહુ પ્રેશર નહીં. નો લ્યો ઓલી બહુ દાંત કાઢે છે આપણા માં દીકરીના મને સાવા દે છે. કોણ આવડી આ તો પંપ બા ઈને તમે કાઈ નો કયો બા ઈ દુબળી પડી જશે ઈને કાઈ નો કયો કેવી હમણે લેવાઈ ગઈ તું ખાતી પીતી રે હાવ હા ઈ તારું કેવું હાચું આને તમે હારે ન જાતા ને એટલે હે હું બોલી ઈ તમને શું નડે ઈ શું નડે હે હા બોલ માં કે માસો છો મરે એને લાગી જાય એના જો બા એ બાવ એ બા એ બાવ આવ હું એ બાવ કેસો કે બા કેસો એ બાવ એ બા હું એમ કહું છું કે રહોડામાંથી સગુણા બા તમને બોલાવતા હોય ને એવું લાગે છે મારું નામ લેસ પણ એને કહી દીજો કે મને? એના મોઢે મારું નામ ન લે એમ નહીં મને બોલાવે હા બા મને લાગે છે કે મને બોલાવતી હોય ને તો એના પેટમાં કાક ગમે ઈ સવારત હોય બાકી નકર વહુ છે, મને હાચી બોલાવે વાત એમ છે, નથી. બા. અને અત્યારે તમને ખબર હશે વહુ ને કોઈ હાહુ હાર્યું છે જ નહીં અરે ના નકર પગ પૂજે તમારા કાવી હાહુ મળ્યું અને મારા જેવી નણંદ નકર તમને હોય હે? હાહુ ઈ તો અમને ખબર છે એમ નહીં હાહુ કોઈને હાર્યું નહીં ને માવું કોઈને ભૂંડ્યું નહીં હા હાચી વાત છે સાચું બા કેજો મારે હા હું એમ કહેતા હતા કે કાલ ઘી
કિલો લઈ આવ્યા પણ અમને ઊંઘવાય નથી દીધું ફ્રીજમાં નહીં, મૂકીને તાળું એમ મારી નહીં. દીધું અને માં એમ દીકરી નહીં, આ નકરો ક્યાં શીરો વાળી કરી કરીને ખાધો તોય હજી એમ તો નહીં. હાર્યું નથી થાતું તોય માં દીકરી હારું નથી એમ થાતું નહીં, આ વખતે આ ગઈ દિવાળીએ તને 50 ગ્રામ ઘી આપ્યું તું કેમ આપ્યું બધું 50 ગ્રામ જોતો કેમ જાણે 5 કિલો દીધું હોય ભાવ સાંભળ્યો એ બોલો હું છે બા હાવ આજ મારે તમને બી વાતો કેવી છે બા લે મને વાતો કરવી છે હા બા અને શેની વાતો પણ એટલે તો બા હું નડદબાને પૂછતી હતી કે બા કઈ બાજુ ગયા અહીંયા તમારા ઘરે જ છો ક્યાંય વઈ નહીં જાવ તમને મૂકીને હો બા રજવાડું મૂકીને ક્યાંય નથી જાય એવું નથી બા તો આ તો તમે રજવાડામાં ન દેખાણા ને બા એટલે મારે પૂછવું પડ્યું પણ આવી ગઈ ને હવે હામી હા બા હે તો કયો હું વાતો કરવી તમારે બા હાવ આજ વાતમાં તો એવી વાત છે બા કે માધમ રાતે અમે મારા રંગમહેલમાં સૂતા હતા માં તો માં આજે માધમ રાતે સૂતા સપના આવે છે માં ઈ મારે સપનાની વાતો કેવી છે માં હા ભાઈ સાચી વાત છે બા માજમ રાતના એને સપના આવવા માંડ્યા તમને સપનાય બહુ આવે અને હેના સપના આવે કાઈ ભૂત દેખો પલિત દેખો હું ભાલ્યું છું બા સપનામાં એવું થાય છે બા કે સાસરિયામાં સગોદેર પરણે છે માં ઈ તો આ બેઠા ઈ બધાને ખબર છે કે ત્રણ પૌણાવ્યા અને એક ચોથો પૌણી જાય એટલે ગંગા નહીં નાખું અને બીજી વાત એ છે માં કે પિયરિયામાં મારી જાયો વીરો પરણે છે માં એવા માધમ રાતે સપના આવે છે માં એય! મૂંગી મર મૂંગી બધી બાયુને ખબર છે કે પ્રતાપને પૌણાવા આવ્યા ને તયે તારા બાપુએ સૌતલિયાએ 500 ના તાળિયા ગોતા હતા ન ભાઈ સાચી નહીં બા. વાત છે આજ એવું ના બોલો બા આજ મારે બે ભાઈઓ છે માં એ તારા પિયરમાં તો એમ નહીં. પીપળા ઉગ્યા સાચી વાત. પીપળા ન ભાઈ બંધ થા એ પીપળા ઉગ્યા હોત ને તો ભાદરવા મહિનામાં પિતૃને પાણી પાવા થાત આના પિયરમાં તો આકડા ઉગ્યા આકડા સાચી વાત એ છે વી બા. વી વરના વાણા વાગ્યા હજી કોઈ કાળો કાગડો તાર એમ માવતરે નહીં. ન થાય. ના ના જેઠાણીજી આજ આવું ના બોલો લે આમ તો જો આપણને વગોવે તો છો. એ સગુણા બા હું એમ કહું છું ખોટું બોલવાની કઈક રીત હોય હવે તું તો નભાઈ છો તારે ક્યાં ભાઈ હતા ના ના પકડ. નણંદ બા ના ના આવા કપરા વેણ હાલ બોલો માં એમ નહીં પરણીને આવીને 20 વર્ષ થયા હજે એને કોઈ પિયરમાંથી આંટો મારવા નથી આવ્યું એ માણાનું ઢોર હોય ને ઢોર ઈ છૂટું રખડવા વઈ ગયું હોય ને તોય ઘરધણી હાંજે ગોતવા જાય કે અમારું ઢોર હજી ઘેરે નથી આવ્યું તું તો માણાની જાત છો 20 વર્ષ થયા આ છોકરો હોતે ને ખંભે પોગ્યો તારા પિયરમાંથી કોઈ કાળું કૂતરું નો આ આવ્યું પાછી કૂતરું. તો કે મારે રામદેવ વિરમદેવ જેવા ભાઈ છે બા અને બા. સાંભળો સપના આવે છે ને હા બા હે કાઈ વાંધો નહીં મોઢામાંથી ભહો કેવું ભહે છે અને તને એવ્યું મારો કે એના પિયરનું નામ ભૂલી જાય પિયરનું નામ તો ફેરે ગયું પણ શરીર ઉપર એને વાલા મુઈને સાંભળું રહેવું ન જોઈએ એમ કહું છું હું અહીંયા બેઠી છું અજ સાસુ રે જટાણી નણદ અજબીન ભો રે યાર અને લાગો લાડી લાડી પા આય સાસુ મારા અજ સાસુ રે જટાણી નાણદાર બીન ભો રે અને કપાળવા કૂવો સગુણા બા પિયરમાં જવાના મોહ નો રાખો હવે અજહાવા રે સુનાનો સૂર ઉગ્યો રે યાર એ હુંટાને કોકને હુવા દે
અજ પેલી રે પરોડના સપના આવ્યા રે એ હવળા ઓછીકા રાખીને હોઈ જાવ ને કોકને હુવા દ્યો. સપના આવ્યા માદામ રાત સાસુ મારા અજ પેલી રે પરોડના સપના આવ્યા રે અજ સાસરિયામાં પરણે સગો મારો તેરીડો એ અફાકની તારે ક્યાં થાય અલ્લા તારા જેવતર માગીન હોઈ જાતા. પિયરિયામ પરણે માડી જાયવી પીર સાસુ મારા એ ને કોક હોય તો મને. સાસરિયામાં પરણે સગો મારો તેરીડો રે એ ઓછીકા એટલે તલવારું રાખીને હોઈ જાવ પણ કોકને હુવા દ્યો. અજ પિયરિયામાં રામને વીર પરણે છે માં એ હાંભળો બા આનો વીર પૈડા છે. અજ બીજી રે પરોડના સપના આવ્યા રે સપના આવ્યા માતા રાત સાસુ મારા અજ બીજી રે પરોડના સપના આવ્યા રે એ આ તમારો મનનો વેમ છે હોઈ જાવ. એ જો રડતા અને સપના આવે છે તમારા ભાભી. અજરતનો રાય કોરે માડી મન તેડાવાય આવે એ ન્યા કોક હોય તો આને નભાઈ બનતા ને બનતા. પિયરિયામ જવા દો ને મોરી માં સાસુ મારા અજરતનો રાય કોરે માડી મન તેડાવાય આવે એ કોઈ નથી આવવાનું. આજે અવડાના મારો માર મારી સાસુ માં કેવા એ જેટલું વગોવું હોય ને એટલું કર વગોય. અમે રહ્યા તમારા
ભાઈ માં આજ તણતણ પોરુના સપના આવે છે માં તો માં આજ સવારે મારા સપના હાચા પડશે તો મને જવા દેવો ને માં એ રાજલી આ એમ કે છે કે હવાર હાસુ સપનું પડશે જવા દેવો એમ કે હું શું કહું હું બા તમને આની આરે જાજી માથાકૂટ કરાય નહીં. મારું એવું જ કહેવાનું થાય છે આની હારે જેટલા આપણે મગજમારી કરશું ને એટલું આપણું ઘર ગધેડે છે. સાચી વાત. ઈ કે છે મારો ભાઈ રત્નો મને તેડવા આવવાનો છે અને મારા ભાઈ રામદેવના લગ્ન છે. આ કાઈ ના સપના આવેલા કાઈ હાસા પડવાના નથી બા. એટલે આ આને તો એના અત્યારે મનનો વહેમ છે. સાચી વાત છે ભાભી. અત્યારે એને સમજાવી દ્યો કે જાવ તમારા રૂમમાં જઈને આરામ કરો. સપના હાસા પડશે ને તો જોયું જાય છે. ના ના બાન ઓયડા મોકલી જો ને ઘડીક આ પગ દબાવે ને એટલે ઠાકે હવારની વાત હોઈ હવારે. જાય. અને તું ને વહુ આ બાજુ બેહી જાવ. બેહી જાવ. તો સાંડડી હલકારી ઓલે રતને સાંડની હલકારી લોળા એ દીડી દીડી ગુગલી માજી ઓલે રતને સાંડને હલકારી લોળા મારી બેબીને તેડવા આયલો ઓલો રતનો સગુણા તેડવા આયલો રેલો હલકારી ભાઈ રતને આંધને હલકારી રેલો એ ધીરી ગુગરી માજી ઓલે રતને આંધને હલકારી રેલો રાજમાં હે કોઈ હાજર એ વહુ હા જાતો બકાલા વાળો આવ્યો છે 800 મરસા લઈ લે ને 2 કિલો બટેટા લઈ લે હુકી ભાજી કરવી જાતો. ડોહીન મોઢામાં દાંત નથી ને હજી મરસા ખાવાના ભોભડિયા જાતા નથી. હોય જ ને કઈ જીવ થોડો ગૌઠો થાય. હું ગૌઠી થઈ પણ હે? પછી અમુક ઉમરે બધું મૂકી દેવા ના રે ના કાઈ મૂકું નહીં. હજી તો કાઈ નહીં મૂકું. એ તો ખબર જ છે. જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ ભાઈ. મજામાં ને એલા મજામાં હોય તો દા અહીંયા આટા મારતી હોય નકર એ ન હોતી હોય. ના ના ખાલી પૂછું એમ મજામાં ને એમ પણ એમ કેતો તું ક્યાંથી આવશો? હે? એ ઈ બટેટા વાળો છે તાર માસીન દીકરો નથી. અહીંયા લપ કરવા છોટી જાશો તે. બા આપણે પેલા બધું જાણી લેવું જોઈએ બધું. જાણેલું જ છે આવ્યું તે દુનું તમે. બોલો કેતો આ ક્યાંથી આવશે એમ કહું. તમે આ બાજુ આવતા રહ્યો આપણે પેલા વાતચીત કરી લઈ. પોકરણ ગઢથી આવું હું સગુણા બેને તેડવા આવ્યો ને એના ભાઈ રત્ન હું એ હું કેસો પોકરણ ગઢથી આવું હું સગુણા બેને તેડવા આવ્યો ને એના ભાઈ રત્ન હું સગુણાને તેડવા આવ્યો. હા મરી ગયા તું સગુણા નું થાસ હાય થાવ એનો પેલા એને ભાઈ ભાઈ નથી કેમ ખોટું બોલે એ મરી ગયા અને આ હું જનાવર લઈને આવ્યો પેલા તમે અંદર સગુણા બેને જઈને વાત કરો કે તારા ભાઈ રત્નો તેડવા આવ્યો એમને એમ કેતો આ ક્યું જનાવર લઈને આવ્યો છે એને સાંઠળી કહેવાય. એને એલા મરી જા હાંઠડી નો કહેવાય તારી માં બોતડું કહેવાય. એ બાપની ઘેર કોક દીક જનાવર જોયા હોય તો પણ ખબર બા આમ પડે ને. જોવો તો આનું બધું મવડાઈ ગયું સામજો. એ ઈ તારો બાપ હાંઠ્યો છે બોતડું આનું નો તો કહેવાય. મોઢું ફાટ્યું રહ્યું સામજો. બાપની આ બોતડું ઘેર કહેવાય, જોયું બા. નથી. 65 વર્ષ કાંઠા મરી છે જા ખાલી. આવા નવા બાપની ક્યાંથી લઈ ઘેરે. લઈને તોડ્યો આવ્યો છે અહીંયા. તમે પેલા પૂરી વાતચીત નથી કરી ડાયસીને મારવા માંડો. પેલા વાતચીત તો કલાક પૂરી કરો. પહેલા વાત તો કરી શું છે બીજું સગુણા તો તેડવા આવ્યો બીજું શું છે હા. તારે કે એ પણ એના મારે ભાઈના હું કેવું? લગ્ન છે. અડચું કરશું શું તે તો તોડ્યો હારા આવા મોકલજો બોતડા. ને ભાઈઓએ. એ મરી ગયા. સગુણા બેન ને વાત કરો એના ભાઈના લગ્ન પેલા છે. કાંઈ કોઈ નથી વાત કરવી કાંઈ કોઈ નથી સગુણા બગડા એમ કીધું લઈને વયો તા એમ કહો. એલી વયો તા એમ. ઈ તારો ભાઈ ટીનો ભડક છે. તારો ભાઈ ટીનો ભડક છે. એ છો ફડકો છો. જો એ મરી ગયું ઓલું બે મરી ગયું. એ માર્યો. એ મરી જા. એ મારી. એલા એ ક્યાંથી આવશે એ મરી જા. એલા એ એ ઉપરે, ભગવાન. ઉપરે ક્યાંથી આવશે એ મારી. આવા ઓલી મારી દેરાણી ને મારી નળન ને તે કાક થઈ ગયું હોત તો મરી જા. એ વહુ ગઈ ખોડાને મારી દીકરીનું કઈ. એ આ હું મારી. થયું બા
કાઈ છું નથી ને બટા હે બા મને એવું લાગે મકોડો એકાદી ખડી ગયો હોય. મકોડો તો ઠીક ઊભી છો તો ઘણું છે મારે હજી તને હારે મોકલવાની બાપા નણંદબા મકોડો ન આવે અને મણકું આવે. મકોડો કઈક ખડી ગયો બા. એમાં એવું છે એના અનુભવ વધારે છે કારણ કે બાપની ઘરે 65 વર્ષની કર્યું પછી હારે મોકલ્યું ભાઈઓને પ્રેમ ભાવ બહુ બેનો ઉપર કાઈ વાંધો નહીં હાલ તો કોણ આવ્યા છે હાલ તો કોણ ની ક્યાં કરો છો? કા મરી ગયો એમ કે રત્નો રાખ્યો છે સગુણાને તેડવા આવ્યો છે. અરે મૂંગી મર હાલ તો ખરી તને તને ખોટું ખોટું કેતો હશે કોઈ રત્નો રાખ્યો ન હોય હાય ભગવાન છોકરી મારી કેવી થઈ ગઈ જોતો અધમુહી વાગતું તું બા. હું એ પૂછી આ છોકરો હતો. તું રેવા દે તારો હળવો હાથ આયા વૈયા ભાઈ આયા વૈયા એ આયા વૈયા મારો દીકરો આયા વૈયા મહેમાન છે નો આમ મરાય નો ભાઈ ભાઈ મહેમાન ને મરાય તું ભાઈ કા સેટો સેટો ભાગશો તુંય તમતા રહી ઓરો વઈ ને આયા તાર ભાગ માં છે તને મળી રહે વીરા આ બાજુ વઈ ભાઈ. હાંઠિયો કોણ નાખતું તું જય શ્રી કૃષ્ણ બાપ પેલા જય વાહ શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મજામાં ને બહુ બહુ મજા એલી મારી માં મહેમાન ને નો મરાય તાર બાપ ને માણા કે મહેમાન ક્યાંથી આપડી ઘરે હે એલી મારી માં તારા હાથમાં બાવળિયા ઉગે મહેમાન ને નો મરાય અહીંયા આવ જય શ્રી કૃષ્ણ જય કેમ શ્રી આમ બધા કૃષ્ણ. કરે બા એ થોડુંક ઓલું છે કોણ હાંઠિયો આપતું તું? આંટી હું આખું બા એ ભાઈ 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 હું અહવાર એટલે અહવાર અમારા બાયુ બચ્ચું વખાણ કરે કે કેમને? અહવાર તો કે આવો જ હોવો જોઈએ હા તારી જેવો અહવાર ગોતવાઈ ગઈ નો ચડે બાકી હાંઠિયો એટલે હાંઠિયો તું હાંકતો તો હો. એમને એટલે એમને એટલે વાત પૂછમાં અમાર ડોસ્યું તો બહુ વરખાઈ ગયું કે અહવાર તો આવો જ હોવો જોઈએ આવું હાંઠિયો કઈ મરી ગયા હે અહીં હાલ તો આ મારી છોડીને ઊંધે કાંધ નાખી દીધી તારા હાંઠિયાએ આને કાંક થઈ ગયું હોત તો એનો ભાણિયો જો કાળા ટી શર્ટ વાળો સામે ખોડી બેઠો એનું શું થાત હે હાલ ઈ તો નાનીનો એવાયો છે ઈ તો નાનીનો એવાયો છે મારી ભેગો મોટો થઈ જાત બરાબર પણ એના બાપનું શું થાત હે આમ હાંઠિયો કાઈ તો મૂંગા જનાવરને નો મરે ને. રોબા હે રોવાની વાત નથી મારી દીકરી હાહર વેલમાં પૌણીને ગઈ વરાચા તરી તરી પણ મને ન સાંભળતું મારી સોડી કઈ કોઈ દી રોઈ હોય તો ઈ એનો ભાણિયો બેઠો ઈ ને એનો બાપ હજી બેય રોવે છે હું અને ક્યાંથી આવશો પોકરણ ગઢથી આવું ને સગુણા ને તેડવા આવ્યો હું મારા ડગલા પાસા પડે મારા પગ પાસા પડે પોખરણગઢ નું નામ સાંભળું એટલે બટા. એ તો ઠીક પણ આ બાયુને હું આપણે મોઢા હું બતાવશું ઈ ઈ જ તો કહું કયો. હું તમારું તો ઘરે એક બાજુ મેલો પણ હા. અમે માં દીકરીઓ કયું ન્યુ ઠેકડે ઠેકડા છૂચ્યું આ બધું બાયુને પોગા હે નહીં તરત કહે કે વહુ તો સતી છે સાંજે સપના આવે અને હવારે હાસા પડે હવે આપણે માં દીકરીને મોઢું હું બતાવશું સાચી વાત છે ઓ બા જો સગુણાબાઈએ કીધું તું કે મને હવારે રત્નો રાયકો તેડવા આવશે એક કામ તો કર. આઈના સપના હાસા પડ્યા ઓ બા સપના હાસા પડ્યા એક કામ કરીને અહીંયા રામધન ગૌશાળા છે ને આપણે માં દીકરી કામે વહી જાય તો આ બાયુને મોઢા હું કાંઈક બતાવશું રસ્તો કાઢ તું આનો બા હવે બહુ ઊભી લાકડીએ માર્યો છે માં દીકરી અમને. એક રાજી થાય છે હું કહું છું હારો કરીને એક રસ્તો છે મારી પાસે કયો જો વહુને હું હાસવી લઉં સગુણાને 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 હાસવી લઉં ગામની બાયુને હાસવી લઉં કોઈને ખબર પડે નહીં સાચી વાત છે બા. આ બે ભાભીયું ને તું તને વાહેલા રસ્તે થઈને કાળી કોટડી નથી અંધારી કોટડી એમાં પૂરી અને ઓલું ગઈઠા બા વખતનું મોટું જબર તાળું ઓલું મોણિયક મણિયકનું ઈ મારી દ્યો વહુને હું સમજાઈ દઉં કોઈ મહેમાન નથી ને આપણી ઘરે કોણ એને મહેમાન આવે? ખબર ન પડવી જોઈએ કે રત્નો રાયકો મને તેડવા આવ્યો છે અરે એને ન પડે ને ગામની બાયુને ન પડે તમે ખબર એની પડી જતા હમણાં મોણિયક હાલો, નું તાળું રત્નાભાઈ. મારીને હાલો, હાલો. સાવી ખોખડ ધજના પુલમાં નાખી. હા એની વિધિ કરી નાખો આ બાજુ લઈ જાઓ આ બાજુ કોઈ મહેમાન નથી એ રત્નાભાઈ તે તમે એકલા જ આવ્યા અમારે વેવાઈ ની શું કરે બધાય આપણી ઘેર કોણ મહેમાન આવે એ ઘરે પ્રસંગ હે લગન હોય ને હે. એટલે બધા તે કામમાં હોય. વેવાઈ ને નો લેતો હોય હારો બેહો બેહો બાપા બેહો હા બેહી જાઓ. તમારે કોઈ દી આવું નથી ના હવે અમે આવશું બાપા હવે અહીંયા આમ નવરાજ સહી હાવ હા તમારે કોઈ દી પેલા આવો જ ખરી. આવશું આવશું તમે કેદી પણ તમે આવો પછી અમે આવશું. હમણાં આવશે 5 દી કેડે તમ તારે એવું કાંઈ વાંધો નહીં ફ્રીજ નું પાણી ન દેતા ગોળાનું પાણી આપજો ગોળાનું નહીં તને ફ્રીજ નું દેવ ભાઈ ફિલ્ટર નું ભરીને બાટલા ઠંડા કરવા મૂક્યા તારે હાટું જ મૂક્યા મરી ગયા તાળું મારી દીધું તો કાઈ વાંધો નહીં હવે એવી મહેમાન ગતિ કરો કે બીજી વાર દીકરા મારા કે મહેમાન થઈને જાય બા નહીં. સાંભળો તો ખરા હો.
આ મરી ગયો આ રોયો હું કેતો ખબર છે આમ શેઠો ઊભો ઊભો ઈ કે તમારા રજવાડામાં ભેંસ છૂટી ગઈ છે ક્યારની પાંભરા પાંભર થઈ અહીંયા અમે એકે ભેહું સહી હે ભેહું સહી એલા એકે અને આ તો મરી ગયો ક્યારના ઉલાળા મારતો ઈ તો બહુ દાંત હજી કેસો એલા હે? કોક બોલે એમ કહું ભેંસું જાય એમ અને બીજું હું કહેતો તો અરે બા ઘણું કેતો હોય કે અમારે પોકરણ ગઢમાં તો રામદેવ પીર પીર થઈને પૂજાય અમે અમારી બેન સગુણાને તેડવા આવ્યા છે જો નહીં મોકલો તો અમારા રામા પીર તમને પરસો આપશે હા બા તો માગો પરસો આપણે જોવો છે રામાપીર નો કેવો પરસો છે હાલો ખાય માગો તમારા પરચો જોવો આ જોવો હા, છે અમારે પરસો તારે કેવો જોવો જોવો છે. કે ને? કાઈ વાંધો નહીં અમને બધાને એવો પરસો આપો તમારા રામા પીર ને કયો કે અમને ભાલાની અણિયુંથી મારે હા કાંઈ વાંધો નહીં બોલાવો તમારા રામા પીર ને કાંઈ વાંધો નહીં ઘડીક વાર જારવો આ બોલાય કાય ખબર આ પણ કાંઈ વાંધો નહીં આ બોલાય હાલ અમે અહીંયા સહી કાઈ વાંધો નહીં બા હવે તમે હુઈ જાઓ હાલે આ કાંઈ ન કરો હવે હું કરતો અસલની હુઈ જાવ તો બધા કઈ તોરત નો વાયક પીર તમને મોકલે અરે રે તમે અરજી સુણજો ક્રિયા પણ રત્નો પુરાણો પિંગલા ગઢની જેલમાં અરે રે તમે વચન ને હવારજો રામા પી હારે આજ રાતાનો એ પુરાણો પિંગલ ગઢની જેલા મારે વારે તમે આવો રામા પીર રે આજ રાતનો રે આજ રાતનો પુરાણો વેવાયુ નીચે અમારે મારા નોધારા રાજા પીર વચન હમારી વેલા આવજો બાપ જોજે રે રત્ના રે હયે હિમતું નહાર તો અનવારે કાઈ આવે રણુજાનો ખરાબ રે જોજે રે રત્ના રે જેલના તાળા જોને તો તોડી નાખું કઈ લોટા ના રે હાકમાર રે આજ જોજે રે રત્ના રે હૈયે હિંમત હાર તો મીંઢોળ બધો હાથ દેખાડું અને મીંઢોળ બધી તલવારો દેખાડું તો માંજો સગુણાનો વીર આવ્યો હતો
હું બા આમ કેમ છું છે બટા? તે કેમ લાજકાંઠ લીધી મારો દીકરો? એવું છે, કઈ વાંધો નહીં. હવે મને એવું લાગે છે કે આ ઓલા બેયને પૂર્યા છે ને એટલે જ આ બધું છે. હું એને છોડવા જાઉં બટા. ઘડીક તું કઠણ થઈ જા. આ ભાભીને પકડી લે ઘડીક. હા એ ભાઈ કાયખા બહાર આવો મારો દીકરો બે. તમારે તો પરચો જોવો તો ને. ના હવે નથી જોવો, અમે જોઈ લીધો બાપા. ન જોવો. અને આમ જો મારી દીકરી આમ જો ઠવડાઈ મોવડાઈ ગઈ. આમ જોવો, આમ જો ઊભી નથી રહી એકથી. આમ જો આનો કાક પરસામાંથી ઉકેલ લાવો બાપા. કાંઈ વાંધો નહીં રામાબીની તમે 3 વખત જય બોલાવો તમને હંધુ હારું થઈ થઈ જાય. જાહે ને? હા આ બોલાવ બોલાવ કઈ 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 નહીં કહું બોલાવ તો છે. થઈ જાહે ને? આ હંધુ હારું તમને થઈ જાય. બલરામા પીરની બોલા નટરાજના પીરની બલરામા પીરની થઈ ગયું બહાર. હવે બા હું શું કહું છું, સગુણા બાને હવે હું એમ કહું છું કે પોકરણ ગઢના પાદર બાજુ વળાવી દ્યો હવે ભાઈ હારે. કાઈ વાંધો નહીં. હા એને હમણાં હું જાઉં છું. હુતી છે ત્યાંથી ઉઠાડી આવું. હા હો? હા અમે ઘરે જઈએ હા, બા. જાવ જાવ. અહીં ઉભો. હા તું જા. અહીં ઉભો રહે હો ભાઈ. ઉતાર બેનને બોલાવતો. સગુણા હા બા. બેટા સગુણા હા બા. કહું છું તમે નતા ઓલે વાત કરતા સાંજે? હા બા. ઈ તમારો ભાઈ આવ્યો છે તેડવા. તો મારા સપના હાચા પડ્યા માં. અત્યારે તમારું બધું સાચું પડ્યું, અમારું બધું ખોટું પડ્યું. તો મને જવા દેવો ને માં. તો હવે થોડી ના પડાય તમને. પણ કહું છું ત્યાં મળીને આવ્યું ને ત્યાં ઠેલામાં લુગડા ને ઘરેણા ને દાગીના ને બધું ભરતાવ એટલે તારે અહીંયા પહેરવું તો જોઈએ ને. હા માં. આવું નથી જાય. ખમા મારા વીરા. ભાઈ પિયરિયામાં કેમ છે ભાઈ બધા? હે બેનબા પિયરિયાની શું વાત કરો છો બેનબા? હા ભાઈ. કારણ કે પોકરણ નગરીની અંદર બેનબા હા વીરા. સવાયો સોનાનો સૂરજ ઉગ્યો છે બેનબા. ભલે વીરા. કારણ કે મહારાજ રાજા અજમલના વાંધિયા મેણા ભાંગા રામદેવ ને વિરમદેવ રામદેવજી મહારાજ પીરની પીરાય પ્રગટાવી રહ્યા છે બેનબા. આપણે બબે ભાઈ છે બેન. ખમા મારા વીરા. પણ બેન હા ભાઈ. તમારે સાસરિયાની અંદર કેમ હાલે મારી બેન જટકીઓ બેનબા? વીરા અમારા સાસરિયામાં હારું હાલે છે ભાઈ. તો ભાઈ અહીંયા સુધી આવવાના કારણ ભાઈ? બેનબા વાત કદાચ તમને જો કહીશ ને બેન હા ભાઈ. તો આજે હયું તમારું રહ્યું ને બેન હા વીરા. હરખે આવશે બેન. ભાઈ તો એવી રીતે કઈ વાત છે ભાઈ? તો આજ હરખેથી તમારા બેનની વાત કરો ભાઈ, વાત કરો. હે બેનીબા હા ભાઈ. પોકરણ નગરીની અંદર આપણા વીર રામદેવજી મહારાજના લગ્ન છે બેનબા. હા ભાઈ. આજ તમને તેડવા માટે આવ્યો છો. હે મારી બેન જટ તૈયાર થાવ, આપણે રામદેવજી મહારાજના લગ્નમાં જવું છે બેન. ભલે વીરા. આજે તમે છેટે પલેથી આવ્યા છો ભાઈ. તમે અમારા રજવાડામાં બિરાજમાન થાવ. તમારા સાસુ પાસેથી રજા લઈને હમણાં આવો ભાઈ. ભલે બેનીબા. વાહ આજે મારા ભાઈના ટૂંકી વર્ધોના લગ્ન લીધા છે ભાઈ. તો બા અમને જટ જવાની રજા દેજો માં. સગુણા હા બા. હું તમને ના તો નથી પાડતી. એમ કેમ જાવ અને એમ કેમ પાછા વહી આવજો હો. ભલે બા. અને આનું ધ્યાન રાખજો. ભલે બા. જાવ ધીમે ધીમે. તમારે નથી આવું? ના હવે ક્યાંય નથી. વીરા હા બેનીબા. આજ મારા સાસુએ તો રજા દઈ દીધી ભાઈ. તો પંથ બહુ લાંબો છે ભાઈ. તો આજ હાલો તમારી હું હાંડડી શણગારી દઉં ભાઈ. હાંડડી શણગારો બેનીબા. હરખથી હાંડને શણગારો બેનબા. આજ જોલતી શણગારી બાંધવની આવી સાંડડી રે યાર. યા ભાણુબા. અને હૈયે મને હારા કાનમાં આઈ ઝૂલતી. આજ ઝૂલતી શણગારી બાંધવની સાંડડી રે યાર. અજહર કે ઉમંગે જાવું મારે પિયા રે યાર.
વીરાના વીવે ઝૂલતી અજ ઝૂલતી શણગારી બાંધવની સાડડી રે અજ ઝૂલતી શણગારી બાંધવની સાડડી રે યા એ રતન હલકારો હલકારો હોડ મારવાડ દે હાલો બેની બા હાલો એ રતન હલકારો હલકારો હોડ મારવાડ દે એ રતન હળકે હલકે હાકો રતન હલકે હલકે હાકો હોડ મારવાડ દે એ હા બેની હા એ સેટુ પિયરની વાત વચ્ચે ઊંચા નીચા ગાત સેટી પિયરની વાત વચ્ચે ઊંચા નીચા ગાત વર્તન હલકારો હલકારો હોડ મારવાડ દે હાલો બેની વીરના વિવાય એ રતન હલકારો હલકારો હોડ મારવાડ દે એવું તો પેરું હીરન ચીર જાવું પીગલ શેર હું તો પેરું હીરન ચીર રતન હલકારો હલકારો હોડ મારવાડ દે